જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ તમારું? મારું નામ મીતાબેન જાની. કઈ જગ્યાએ રહેવાનું? નાની માધાણી શેરી ને મોરબી. ઓકે. તો મીતાબેન, તમારા શરીરમાં કંઈક તકલીફ હતી, તો શું તકલીફ હતી જરા જણાવશો? મારા શેરીમાં ગોઠણ બહુ દુખતો હતો અને નસ દબાતી હતી આખી. ઓકે. કમરમાંથી એક નસ દબાતી હતી ને આખો પગમાં દુખાવો થતો હતો. હા, હા, એને લીધે શું શું તકલીફ થતી હતી? એટલે નતું બેસા ઉઠાતું, ન હાલાય ચલાઈ શકાય. બેઠા હોય તો ઊભું ન થવાય ને ઊભા હોય તો પછી બી ન શકાય. ઓકે, આવી બધી તકલીફ થતી હતી. હા. તો ડોક્ટરોને તમે બતાવ્યું હશે ને? હા, ડૉક્ટરને બતાવ્યું હતું. તેને ગોઠણનું ઓપરેશન કરવાનું કીધું હતું. ઓપરેશન કરવાનું કીધું હતું. ઓકે. તો અત્યારે તો સારું છે ને તમને? હા, સારું છે. આ દવાથી ઘણું સારું. કઈ દવાથી તમને સારું થયું? મને આ ગોઠણની ઓલું મગાવી હતી ને સુરતની, આ બધી દવા આનાથી. ઓકે. આ કેલ્શિયમ, હા. ત્યાર પછી પછી આ ઓથોનું ઓમેગા, ઓમેગાને આ ઓથો. ત્યાર પછી આ ઓર્થોમેગા. હા. ઓકે. આ 3 દવા લેવાથી તમને સારું થયું. હા. આ કઈ રીતના તમને જાણ થઈ આ દવાની? આમ બસ આ મોબાઈલમાં વિડીયો આવતો હતો ને એને હિસાબે અમે મગાવી. એમાંથી જોઈને તમે મગાવી. ઓકે. તો અત્યારે એકદમ કમ્પ્લીટ છે ને? હા. જે નસનો દુખાવો ને એવું બધું હા, તમે એ કહેતા બધું હતા? કમ્પ્લીટ છે અત્યારે. ઓકે. તો લોકો જે વિડીયો જોવે છે ને, તમે શું કહેવા માંગો છો? આ દવા લેવા જેવી ખરી? તો એમ કે આ દવા તમે મગાવો તો તમારે ઘણો ફેર પડે ને સારું કહેવાય એમ કે આનાથી કોઈ સાઈડ ઇફેક્ટ થઈ ખરી તમને? ના, એ કાંઈ ન રહે. કોઈ જાતની આડઅસર નથી થઈ? નહીં, કાંઈ આડઅસર નહીં. ઓકે. તો આ દવા લેવાથી ખુશ ને તમે? હા. ઓકે. તો મીતાબેન, ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો.